વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજના ગુજરાતીના લેક્ચરમાં અને ધોરણ 3માં હું તમારું ફરીથી સ્વાગત કરું છું. તો તમારા બધાનું સ્વાગત છે, બધાને વેલકમ. હવે આટલા દિવસથી આપણે નવું શીખીએ છીએ ને. જો પહેલાં આપણે પાઠ ભણ્યા, પછી સ્વાધ્યાય કર્યો, પછી તો કે નિબંધ શીખ્યા, અને નિબંધ પણ કેવા અલગ રીતે શીખ્યા કે મુદ્દા ઉપરથી આપણે નિબંધ બનાવતા શીખ્યા. પછી આપણે ચિત્ર વાર્તા શીખી. હવે આજે પાછી એક ચિત્ર વાર્તા આપણે શીખવાની છે, બરાબર ને? તો તમે બધા રેડી છો? થઈ ગયા ને બધા રેડી? જે રેડી ન હોય ને એ પણ બધા રેડી થઈ જાઓ. ચલો, જો આજે આપણે શું શીખવાનું છે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે. આજે આપણે ચિત્ર વાર્તા શીખવાની છે, બરાબર? તો આપણી ચિત્ર વાર્તાનું નામ શું છે ભાઈ? કીડી અને કબૂતર, બરાબર? આપણી ચિત્ર વાર્તાનું નામ શું છે? કીડી અને કબૂતર. તો હું તમને છે ને ચિત્ર બતાવીશ, બરાબર? એના ઉપરથી તમારે મને કહેવાનું છે. પણ તમે એમ કહેશો મિસ અમે તમને કેવી રીતે કહે? તો તમારે મનમાં વિચારવાનું છે, બરાબર ને? તો જો આપણને સ્ક્રીન ઉપર પેલું ચિત્ર દેખાય છે. તો પેલા ચિત્રમાં શું દેખાય છે જો હું તમને કહું, બરાબર? પેલા ચિત્રમાં છે ને તો કે એક ઝાડ છે, પછી તો કે કબૂતર છે, નીચે કીડી દેખાય છે અને નદી દેખાય છે, બરાબર? હવે આમ સવાલ થાય આપણને કે કબૂતર ક્યાં બેઠું છે? તો કે કબૂતર ઝાડ ઉપર બેઠું છે. તો આપણે આપણા વાર્તાની શરૂઆત કેવી રીતે કરી શકીએ? યાદ આવ્યું બધાને? તો કે એક નદી હતી અને એ નદી કિનારે એક ઝાડ હતું. એ ઝાડ ઉપર કબૂતર બેઠું હતું અને કીડી છે એ નીચે ફરતી હતી. જો દેખાય છે તમને કીડી? હું ઝૂમ કરીને તમને કીડી બતાવું છું. જો દેખાય? હા. તો આપણું પેલું ચિત્ર છે ને એ આપણને એમ કહે છે. હવે આપણે આપણું બીજું ચિત્ર જોઈએ. જો હવે તો કે કીડી છે ને એ નદીના પાણીમાં તણાવા લાગી અને કબૂતર જે છે એને ઉપરથી જોવે છે. જો આપણા ત્રીજા ચિત્રમાં દેખાય છે કે કબૂતર છે ને એ ઉપરથી ઝાડ ઉપરથી જોવે છે કે આ કીડીબેન જે છે એ તણાય છે, એને કીડીની મદદ કરવી છે. તો એ વિચારે છે કે હવે હું કીડીબેનની મદદ કેવી રીતે કરું? જો દેખાય છે તમને બધાને ચિત્રમાં? હા, કીડી છે એ પાણીમાં તણાય છે અને કબૂતર ઝાડ ઉપર બેઠું એને જુએ છે કે હું કીડીબેનની મદદ કેવી રીતે કરું? તો હવે કબૂતર શું કરશે? મદદ કરશે? આપણે ચોથા ચિત્રમાં જોઈએ. જો કબૂતરે કીડીની મદદ કરી. કબૂતરે ઝાડ ઉપરથી પાન જે છે એ નીચે ફેંક્યું અને જો કીડી શું કરે છે? તો કે કીડી પાન ઉપર આવી જાય છે. પછી કબૂતર એના ચાંચથી પાનને નદીમાંથી બહાર લઈ જાય છે, એટલે કે નદીના કિનારે લઈ લે છે, બરાબર? હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ. જો તો કે કીડીબેન શું થાય છે? તો કે કીડીબેનનું જીવ છે એ બચી જાય છે અને કીડીબેન કબૂતરનો આભાર માને છે. પછીના ચિત્રમાં જુઓ તો તમને કોઈ દેખાય છે? શું દેખાય છે? તો કે મિસ કબૂતર ઝાડ ઉપર બેઠું છે, નીચે કીડી છે ને સામે કોક છે. જો આ કોણ છે અહીંયા? હા, તો કે પારધી છે. પારધી એટલે શું તમને ખબર છે? પારધી એટલે શિકારી. જે પશુ પક્ષીઓનો શિકાર કરે એને પારધી કહેવાય, બરાબર ને? તો આ ચિત્રમાં પણ આપણને શિકારી એટલે કે પારધી દેખાય છે. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? તો કે કબૂતર ઝાડ ઉપર બેઠું હતું અને પારધી જે છે એના શિકાર કરવા માટે આવે છે. કબૂતરનું ધ્યાન નથી, કબૂતરે પારધીને જોયો
નથી. પણ જુઓ તમે, આ નીચે કીડી છે ને એ પારધીને જુએ છે. જો દેખાયું બધાને? કીડી છે ને એ પારધીને જોઈએ છે અને એ કબૂતરને પણ જોવે છે કે કબૂતરનું ધ્યાન નથી કે સામેથી પારધી આવે છે. પછી ના આપણે જોઈએ ચિત્રમાં આપણે જો પારધી શું કરે છે તો કે પારધી છે એ નિશાન તાકે છે, એટલે કે આમ નિશાન લગાવે છે કબૂતર ઉપર એનો શિકાર કરવા માટે. જો એની પાસે તીર છે ને તીર, તો એનાથી નિશાન તાકે છે. તો કીડી શું કરે છે તો કે કીડીને પણ એમ વિચાર આવે છે કે જો કબૂતરે મારી મદદ કરી તો મારે પણ એની મદદ કરવી જોઈએ ને. તો કીડી જે છે એ શું કરે છે હવે આપણે આગળના ચિત્રમાં જોઈએ. જો ભાઈ કીડી શું કરે છે તો કે જો તમને દેખાયું કીડીએ શું કર્યું? કીડીએ પારધીને પગ ઉપર ચટકો ભર્યો. હવે ભાઈ તમને બધાને ખબર છે કે કીડીએ ચટકો ભર્યો હોય તો કેવું લાગે? તો પારધીનું જે નિશાન છે ને એ ચૂકી જાય છે અને કબૂતરને ખબર પડી જાય છે, એટલે કબૂતર ઝાડની ડાળી ઉપરથી ઉડી જાય છે. બરાબર ને? જો દેખાય છે તમને? કે કીડીએ ચટકો ભર્યો એટલે જો ભાઈ આનું પારધીનું તીર ક્યાં જાય છે? જો આડું વયું ગયું ને એટલે એનું નિશાન ચૂકી ગયો. તો કબૂતરને ખબર પડી ગઈ એટલે કબૂતર ઝાડની ડાળી ઉપરથી ઉડી ગયું. પછીના ચિત્રમાં શું થાય છે? જો કબૂતર જાય છે અને કીડીબેન પણ ત્યાંથી ચાલ્યા જાય છે. બરાબર? એમ કીડીબેન છે એ કબૂતરની મદદ કરે છે. કબૂતર ઉડી જાય છે, એનો જીવ બચી જાય છે. બરાબર? બધાને વાર્તા સમજાણી? હવે હું તમને છે ને એક એક ચિત્ર બતાવીશ અને એ એક ચિત્રનું આપણે વર્ણન કરશું. બરાબર? ચલો, બધાની સ્ક્રીન ઉપર તમને દેખાય છે ચિત્ર? કેવું સરસ લાગે છે ને તમને? આજુબાજુ બીજા પણ પંખીઓ છે, દેખાય છે? જો હવે આપણે આ ચિત્ર જોવાનું છે. તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તમને? તો કે ઝાડ છે, કબૂતર છે, કીડી છે અને નદી છે. ફરીથી આપણે આપણું પહેલું ચિત્ર યાદ કરી લીધું કે મિસે આપણને લખતા કેવી રીતે શીખવાડ્યું હતું? કે આપણે પહેલાં ચિત્ર જોવાનું છે, ચિત્રની એક એક વસ્તુ જોવાની છે કે ચિત્રમાં શું છે, પછી આપણે આપણી જાતે લખવાનું છે. બરાબર ને? તો આને આપણે કેવી રીતે લખી શકીએ? તો કે એક નદી હતી, નદી કિનારે એક વૃક્ષ હતું, વૃક્ષની ડાળી ઉપર કબૂતર બેઠું હતું અને કીડી છે એ નીચે ફરતી હતી. તો જુઓ ભાઈ, આપણે જોઈએ કે આને આપણે કેવી રીતે લખી શકીએ? તો કે આને છે ને આપણે આવી રીતે લખી શકીએ. એક નદી હતી, આ નદીના કિનારે એક ઝાડ હતું, ઝાડ ઉપર એક કબૂતર બેઠું હતું, આ વૃક્ષની નીચે કીડી ફરતી હતી. બરાબર? સમજાઈ ગયું બધાને? હવે તમારે બધાએ મારી સાથે બીજું ચિત્ર જોવાનું છે. જો બીજા ચિત્રમાં શું દેખાય છે તમને? કોણ કહેશે મને? એટલે મનમાં વિચારવાનું છે તમારે. જો કીડી છે ને એ પાણીમાં તણાતી દેખાય છે. હું ઝૂમ કરું છું. દેખાયું તમને? તો હવે પાછું યાદ આવી ગયું તમને બીજું ચિત્ર? મિસે પહેલાં તમને કરાવ્યું હતું. કેવી રીતે લખશું આપણે બીજું ચિત્ર? તો કે કીડી છે એ નદીના પાણીમાં તણાય છે અને કબૂતર જે છે એને ઝાડ ઉપર બેઠા બેઠા જુએ છે. તો આપણે હવે એને આપણે આવી રીતે લખશું. કબૂતર ઝાડ પર બેઠું છે, એ કીડીને ઝાડ પરથી જુએ છે.
કીડી પાણીમાં તણાવા લાગી. બરાબર, કીડી શેમાં તણાવા લાગી ભાઈ? તો કે કીડી છે એ પાણીમાં તણાવા લાગી. હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ. જો કબૂતર જુએ છે. કબૂતર શું જોઈએ છે? તો કે કબૂતર કીડીને પાણીમાં તણાતી જોઈએ છે અને એને મદદ કેવી રીતે કરું ને એ વિચારે છે. બરાબર, જો ભાઈ આપણે કોઈની મદદ કરવી જોઈએ ને. આપણે આપણી પહેલી ચિત્ર વાર્તા જોઈ હતી ને, ત્યારે આપણે શીખ્યું હતું કે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. તો કબૂતર પણ કીડીની મદદ કરવાનું વિચારે છે કે હું કીડીની મદદ કેવી રીતે કરું, કેમ કે એ તો નદીમાં તણાય છે, નદીના પાણીમાં તણાય છે. બરાબર ને? તો કબૂતર કેવી રીતે એની મદદ કરશે? બરાબર, એ વિચારે છે કબૂતર. તો જો આ ચિત્રને આપણે કેવી રીતે લખી શકીએ? તમારે બધાએ મારી સાથે લખવાનું છે અને શીખવાનું છે. ચિત્ર વાર્તા લખતા કબૂતર ઝાડ પરથી બેઠા બેઠા જુએ છે અને તે ઝાડ પરથી તેની મદદ કરવા ઈચ્છે છે. કોની મદદ? કીડીની મદદ. બરાબર ને? હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ. જો ભાઈ કબૂતર શું કરે છે? કબૂતરે શું કર્યું? એ મદદ કરવાનું વિચારે છે ને. તો એ મદદ કેવી રીતે કરે છે? પાન દેખાય છે તમને? હા, તો કે એ ઝાડ ઉપરથી પાન નીચે ફેંકે છે. એટલે કીડી શું કરે છે? તો કે કીડી એ પાન ઉપર આવી જાય છે. બરાબર ને? તો આપણે આને કેવી રીતે લખશું? આ ચિત્રને મારી સાથે તમારે બધાએ લખવાનું છે. તો કે કબૂતર કીડીની મદદ કરવા માટે ઝાડ પરથી પાન નીચે ફેંકે છે. બરાબર ને? અને કીડી છે એ પાન પર આવે છે. ત્યારે કબૂતર પોતાની ચાંચ વડે પાન જઈ નદીમાંથી નદી કિનારે સુધી લઈ લે છે. કીડી કબૂતરનો આભાર માને છે. બરાબર, તમને બધાને સમજાયું? જો હવે કબૂતરે શું કર્યું? તો કે કબૂતરે પહેલાં તો કીડીની મદદ કરવા માટે ઝાડ ઉપરથી પાન છે એ નીચે ફેંકે છે અને કીડી છે એના ઉપર બેઠી જાય છે. પછી કબૂતર પોતાની ચાંચથી પાનને નદી કિનારે લાવે છે અને પછી કીડીબેનનો જીવ બચી જાય છે. કીડી છે એ કબૂતરનો આભાર માને છે. એ પછીનું આપણે ચિત્ર જોઈએ. જો ભાઈ આ ચિત્રમાં શું દેખાય છે તમને? તો કે એક દિવસ ફરીથી કબૂતર ઝાડ ઉપર બેઠું હતું. બરાબર ને? અને કીડી છે એ નીચે ફરતી હતી. પણ જો આ ચિત્રમાં આપણને બીજું પણ કોક દેખાય છે, જે મિસે તમને છે એ દેખાડ્યું હતું. બરાબર ને? મિસે તમને આગળ ચિત્રમાં દેખાડ્યું. આ તો આપણે એક એક ચિત્ર સમજવાનું છે અને એને કેવી રીતે લખવાનું છે, બરાબર, એ જોવાનું છે આપણે. એટલે મિસ તમને ફરીથી એક એક ચિત્ર દેખાડે છે અને એને કેવી રીતે લખવું એ પણ દેખાડે છે. બરાબર ને? એટલે તમારે બધા એકદમ પરફેક્ટ રીતે શીખવાનું છે. તો જુઓ, હવે આપણે આને કેવી રીતે લખશું? તો કે એક દિવસ કબૂતર જે છે એ ઝાડ પર બેઠું હતું. ત્યારે પારધી શિકાર કરવા આવે છે. એ કબૂતરને જુએ છે. ઝાડ પર બેઠું છે. કબૂતરે પારધીને જોયો ન હતો. તેનું ધ્યાન ન હતું. કીડી આ પારધીને જુએ છે. જો કબૂતર છે એ ઝાડ ઉપર બેઠું હતું અને પારધી છે એ ત્યારે શિકાર કરવા આવે છે. પણ કબૂતર જે છે એ ઝાડ ઉપર બેઠું છે, આવી રીતે બેઠું છે. જો તમને બધાને હું ફરીથી દેખાડું છું.
જો કબૂતર આવી આમ મોઢું રાખીને બેઠું છે, એટલે કે ઊંધી સાઈડ બેઠું છે, અને પારધી છે એ પાછળથી આવે છે, એટલે કબૂતરને પારધી દેખાતો નથી. પણ જો નીચે કીડી છે ને એને પારધી દેખાય છે, કે કબૂતર જે છે એનું ધ્યાન નથી અને પારધી એની પાછળ છે. હવે કીડીને પણ એવું થાય ને કે હું પણ એની મદદ કરું. તો આપણે એના પછીનું ચિત્ર જોઈએ. જુઓ, જો કીડી શું કરે છે, તો કે કીડી વિચારે છે કે હવે મારે છે એ કબૂતરની મદદ કરવી જોઈએ, કારણ કે કબૂતરે મારી મદદ કરી હતી. એટલે કીડી છે એ શું કરે છે, તો કે ધીરે 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 પારધીની નજીક જાય છે. જો બરાબર ને, આપણે હવે એને કેવી રીતે લખશું ને એ શીખીએ. પારધી નિશાન તાકે છે, કીડી એને જુએ છે અને વિચારે છે કે મારે પણ કબૂતરની મદદ કરવી જોઈએ, એટલે કે કબૂતરને મારી મદદની જરૂર છે, તો મારે એને મદદ કરવી જોઈએ. બરાબર ને. તો કીડીબેન છે ને એ વિચારે છે, ભાઈ જો કબૂતર એની મદદ કરી હતી, તો હવે કીડી પણ એની મદદ કરે ને. તો કીડી શું કરશે, આપણે જોઈએ એના પછીનું ચિત્ર. કીડીએ જો ચટકો ભર્યો. કીડી છે ને એ ચટકો ભરે છે. જો દેખાયું તમને બધાને? હવે તમને બધાને ખબર છે કે કીડી ચટકો ભરે ત્યારે શું થાય, બહુ કાંઈક થાય ને, આમ એકદમ આપણે આખા હલી જઈએ. તો આ પારધીને ચટકો ભર્યો ને કીડીએ, તો પારધીનું નિશાન પણ ચૂકી ગયું. જો તમને બધાને તીર આડું જતા દેખાય છે? જો તીર છે એ આડું ચાલ્યું જાય છે. તો હવે આપણે આને કેવી રીતે લખશું, તો કે જુઓ બધાને દેખાય છે ને સ્ક્રીન મારી. કીડી જુએ છે અને પારધીની નજીક જાય છે અને પારધીને પગ પર ચટકો ભરે છે. પારધીનું નિશાન ચૂકી જાય છે. જો કીડી શું કરે છે, તો કે ધીરે 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 પારધીની નજીક જાય છે અને પારધીને ચટકો ભરે છે. એટલે પારધી છે આખું આમ ઓલું થઈ જાય છે, ચોંકી જાય છે, ચમકી જાય છે અને એનું નિશાન જે છે એ ચૂકી જાય છે. તો ભાઈ તમને બધાને ખબર છે નિશાન ચૂકી જાય તો શું થાય? જો એનું તીર છે ને એ આડું વયું ગયું, એટલે કબૂતરને ખબર પડી ગઈ. તો જો કબૂતરે શું કર્યું, તો કે કબૂતર ત્યાંથી ઉડી જાય છે અને પારધીને જો ચટકો ભર્યો ને કીડીએ, તો પારધી પોતાનો પગ લઈ લે છે ઉપર અને કીડી છે એ પાછી પોતાના દરમાં વહી જાય છે. બરાબર ને. હવે આપણે એને કેવી રીતે લખશું, તો પારધીનું નિશાન ચૂકી જાય છે અને કબૂતર ઉડી જાય છે. આમ કીડી પણ કબૂતરની મદદ કરે છે. બરાબર. કીડી પણ કબૂતરની મદદ કરે છે. તમને બધાને સમજાણી વાર્તા? સમજાણી ને તમને બધાને વાર્તા? હવે આપણે ફરીથી રિવાઇઝ કરી જઈએ. બરાબર. ચલો હવે બધાએ મારી સાથે પાછું બોલવાનું છે અને વિચારવાનું છે. બરાબર. તો બધા રેડી છો ને? ફરીથી આપણે ઓરલ ટેસ્ટ લઈ લઈએ. બરાબર. બધાની પણ તમારે મને જવાબ કેવી રીતે આપવાનો છે, તો કે તમે વિચારશો ને એટલે મને એવું લાગશે કે મારા બાળકો વિચારતા તો થઈ ગયા છે. બરાબર ને. એટલે તમે બધા વિચારો, પછી આપણે વાર્તા ફરીથી રિવાઇઝ કરી જઈએ. બરાબર ને. પાછું તમને પહેલું ચિત્ર આવ્યું, જો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તમને? બધાને દેખાય છે સ્ક્રીન ઉપર. હવે છે ને હું તમને આખી વાર્તા એમને એમ કહું છું. બરાબર. પછી તમારે ચિત્ર જોવાના છે બધા ફરીથી. તો ભાઈ એક નદી હતી. એ નદીના કિનારે એક ઝાડ હતું. આ ઝાડ ઉપર કબૂતર બેઠું હતું અને નીચે કીડી ફરતી હતી. બરાબર. કીડી છે એ
પાણીમાં તણાઈ ગઈ. હવે કબૂતરે એને પાણીમાં તણાતા જોઈ. બરાબર. જો હવે કબૂતર છે એ ઝાડ ઉપર બેઠા બેઠા વિચારે છે કે હું કીડીની મદદ કેવી રીતે કરું. બરાબર. તો ભાઈ કબૂતર શું કરે છે? તો કે કબૂતર છે એ પાન ફેંકે છે અને કીડીની મદદ કરે છે. જો કીડી છે એ પાન ઉપર આવી જાય છે. બરાબર, તમને દેખાય છે? હવે જો ભાઈ આપણે 4 જે છે એ ફોટા જોયા, એટલે કે 4 ચિત્ર જોયા. હું તમને બધાને ક્વેશ્ચન કરું છું હવે. બરાબર, બધાનું ધ્યાન જે છે એ અહીંયા. જો પેલું ચિત્ર તમને દેખાય છે, બરાબર ને? તો જો ભાઈ કબૂતર ક્યાં બેઠું છે? વિચારો વિચારો, કેમ કે આપણે આખી વાર્તા જે છે એ 2 વાર રિવાઇઝ કરી છે. એટલે તો જોવો કબૂતર ક્યાં બેઠું છે? કબૂતર ઝાડ ઉપર બેઠું છે. પછી તો કે કીડી છે એ ક્યાં ફરે છે? ક્યાં છે કીડી? તો કે કીડી છે એ નીચે જમીન પર ફરે છે. આવડી ગયું બધાને? સમજાઈ ગયું ને? હવે આપણે બીજું ચિત્ર જોઈએ. જો ભાઈ આ ચિત્રમાં શું છે? શું દેખાય છે તમને? તો કે કીડી છે એ પાણીમાં તણાય છે. હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. ત્રીજા ચિત્રમાં હું તમને સવાલ પૂછું છું કે ભાઈ કબૂતર શું જોવે છે? તો કે કબૂતર કીડીને પાણીમાં તણાતી જોવે છે. બરાબર ને? હવે એના પછીનું ચિત્ર, તો કે કબૂતર જે છે એ શું કરે છે હવે? તો કે કબૂતર કીડીની મદદ કેવી રીતે કરે છે? વિચારો વિચારો બધા. કબૂતર કેવી રીતે કીડીની મદદ કરે છે? યાદ કરો, મિસે હમણાં જ સમજાવ્યું તમને, બધું બતાવ્યું. યાદ આવી ગયું ને બધાને? હા, કબૂતર જે છે એ ઝાડ ઉપરથી પાન નીચે ફેંકે છે અને કીડી છે એ જો તમને દેખાય છે? કીડી છે એ પાન ઉપર આવી જાય છે. બરાબર ને? જો હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ. ચલો, આમાંથી હું તમને સવાલ પૂછું છું કે ભાઈ પાછળથી કોણ આવે છે? યાદ આવ્યું? તો કે પારધી. પારધી એટલે શું? શું ભાઈ પારધી એટલે? તો કે પારધી એટલે શિકારી. તો એ શિકારી છે એ શિકાર કરવા માટે પાછળથી આવે છે. બરાબર. હવે એના પછીનું ચિત્ર જોઈએ આપણે. હવે ઈ ચિત્રમાં તમને શું દેખાય છે? પારધી શું કરે છે? કોણ કહેશે મને? યાદ કરવાનું છો તમારે બધાએ, કેમ કે તમે બધા વાર્તા સમજી ગયા છો. પારધી છે એ નિશાન તાકે છે. બરાબર ને? એ કબૂતરનો શિકાર કરવા આવ્યો છે એટલે એ નિશાન તાકે છે. અને કીડી શું કરે છે? તો કે કીડી જો કબૂતરની મદદ કરવા માટે જાય છે, નજીક જાય છે પારધીને. જો ભાઈ દેખાય છે બધાને? બધાને દેખાય છે ને? હા. ચલો, કીડીએ શું કર્યું? કોણ જવાબ દેશે મને? વિચારો વિચારો, યાદ કરો. મિસે આખી વાર્તા કીધી છે તમને. તો કીડી છે એ
પારધીને ચટકો ભરે છે. ક્યાં? તો કે પગ પર. તો શું થાય છે ભાઈ? કીડી ચટકો ભરે છે તો પારધી જે છે એ નિશાન ચૂકી જાય છે. શું કરે છે? તો કે પારધી છે એ નિશાન ચૂકી જાય છે અને કબૂતરને ખબર પડી જાય છે. પછીનું ચિત્ર જુઓ. જો ભાઈ, કબૂતરને ખબર પડી ગઈ પારધીનું નિશાન ચૂકી ગયું એટલે કબૂતર જે છે એ ઉડી જાય છે. બરાબર? અને કીડી જે છે એ ફરીથી પોતાના દરમાં જાય છે અને પારધી છે એ પોતાના પગ ઉપર જુએ છે. કીડીએ ચટકો ભર્યો હતો ને ભાઈ એને. એટલે હવે તમને બધાને આખી વાર્તા સમજાઈ ગઈ ને? વાર્તા જોઈ તમે, પછી એને લખતા આપણે શીખ્યા. આપણે એને કેવી રીતે લખવાનું? તો કે એક એક ચિત્ર જોવાનું અને એનું વર્ણન કરવાનું. મીસે તમને એક એક ચિત્ર દેખાડ્યું અને એક એક ચિત્રનું વર્ણન પણ દેખાડ્યું છે. બરાબર ને? તો હવે મને લાગે છે કે તમને બધાને ચિત્ર વાર્તા લખતા આવડી ગઈ છે. બધાને યાદ આવે છે? આપણે એક વસ્તુ ભૂલાઈ છે, કાંઈક રહી ગયું છે, કોઈ કહેશે મને? આ વાર્તા ઉપરથી શું બોધ મળે છે? ચલો વિચારો બધા. કે આપણે હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ. જ્યારે કોઈ મુશ્કેલીના સમયમાં હોય ત્યારે આપણે એની મદદ કરીએ. બરાબર? પછી જ્યારે આપણે મદદની જરૂર હોય ત્યારે એ વ્યક્તિ આપણી મદદ કરે. બરાબર ને? તો જો ભાઈ, આપણે આપણી વાર્તામાં જોયું કે કબૂતરે કીડીની મદદ કરી એટલે કીડીની જાન બચી ગઈ. હવે પછી કબૂતર છે એ મુશ્કેલીમાં છે ત્યારે કીડીએ તેની મદદ કરી. બરાબર ને? એટલે બંને એકબીજાની મદદ કરી. એટલે આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ. જ્યારે પણ કોઈને આપણી જરૂર હોય મદદની ત્યારે આપણે એની મદદ કરવી જોઈએ. બરાબર ને? એટલે હવે આપણે બધાની મદદ કરવાની. બરાબર? સમજાઈ ગઈ તમને ચિત્ર વાર્તા? આપણે જો હવે રોજ નવું નવું કરીએ છીએ ને, આપણે કાલે કાંઈક નવું કરશું. બરાબર ને? કાલના લેક્ચરમાં પણ આપણે કંઈક નવું કરશું. આપણે નિબંધ લખતા શીખી ગયા. હવે તો ચિત્ર જોઈને તમને ચિત્ર વાર્તા પણ લખતા આવડી ગઈ. હવે તમારે શું કરવાનું છે? તો કે હવે તમારે ચિત્ર વાર્તા લખવાની પ્રેક્ટિસ ઘરે કરવાની છે. આપણે કાલે છે એ નવું કંઈક શીખશું. બરાબર ને? ત્યાં સુધી બધાને બાય બાય, ખુદા હાફિઝ, ટેક કેર, સ્ટે સેફ.